આપણી સાથે જે હર્ષાબેન છે એમને ખૂબ જ તકલીફ હતી, ખૂબ એટલે ખૂબ, ના પૂછો વાત. તો આપણે એનો MRI એક્સરે જોઈશું. એમાં આપ જોઈ શકો છો આપો એને 4 જગ્યાએથી ગાદી દબાઈ છે, આપ જુઓ. એમાં L2 L3 માં પણ દબાઈ છે, L3 L4 માં લિક્વિડ પણ બહાર વહી આવેલું છે, જે આપ જોઈ શકો છો. એને હિસાબે સ્પાઇનલ કોડ પૂરેપૂરું કમ્પ્રેસ થઈ ગયું છે, એટલે કે દબાણ સ્પાઇનલ કોડમાં આવે છે. અને L3 L4 એમાં પણ ગાદી દબાઈ છે, L5 S1 માં પણ ગાદી દબાઈ છે. આ 4 જગ્યાએથી, એટલે કે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા મણકામાંથી ખૂબ જ ગાદી દબાઈ છે, 4 માંથી, જે આપ જોઈ શકો છો. અને સ્પાઇનલ કોડ જે કમ્પ્રેસ થાય છે એ પણ આપણે આ અલગ એંગલથી જોઈ શકીએ છીએ. MRI છે, MRI નો રિપોર્ટ છે, આપ જોઈ શકો છો. આ MRI નો રિપોર્ટ જે આપ જોઈ શકો છો. ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ થતી હતી? મને તો બહુ જ તકલીફ હતી. તરસમિયાથી આવી છે અમે. મારી હાલત જ એવી હતી કે મારામાંય જીવ નહોતો. બાપુ તો તમે મને નવી જિંદગી આપી છે. અને શું તકલીફ તમે જ્યારે આવ્યા ત્યારે તો હું હાલી જ નહોતી શકતી. 4 જણા મને લઈને આવતા, આમે ન બેસી શકતી, વ્હીલચેરમાં લઈને આવતા 4 જણા. અને પગ ખોટો પડી ગયો હતા, 2. એક તો હાવ ખોટો જ પડી ગયો હતો, બીજો પડવાનો ભય નતો. મને ઓપરેશન નું કીધું હતું કે 10 દિવસમાં ઓપરેશન નહીં કરાવો તો તમારો બીજો પગે ગયો ખોટો. તમે જ્યારે આ માતાજીને હું લઈ ગયો હતો, કેવી તકલીફ હતી? તકલીફ એટલે બહુ, અને પગ એક ખોટો જ પડી ગયો હતો. પછી ગયા એટલે એ MRI ને બધું કરાવ્યું, એટલે તાત્કાલિક કે ઓપરેશન કરવું પડશે, નકર કે કેન્સર થઈ જાય છે અને 1.5 લાખ થશે કે. પછી મેં કીધું, રિક્વેસ્ટ કરી કે સાહેબ પરિસ્થિતિ અમારી ગંભીર છે અને પગે કેમ નથી, તોય કે હું 25,000 બાદ કરી દઈશ મારા જે હોય, પણ ઓપરેશન તમારે કરાવવું પડશે કે. પછી આ ભાઈ આવ્યા, મારા મામાજીને લાવ્યા હતા, એને વાત કરી કે આપણે અહીંયા જાય. પછી તમે તાત્કાલિક અમારો વારો લીધો અને તમે કીધું કે 100 મહિના થાય, મહિનો થાય અને વરાયદી થાય, પણ હું મટાડી દઈશ ઓપરેશન વગર ને ગેરંટી. એટલે આપણે 8મા મહિનામાં આવ્યા, 3 મહિનામાં તો હાલતી પણ થઈ ગઈ અને મટી ગયું. 3 મહિનામાં. અને ઓલા ડોક્ટરે આપણને જે ઓપરેશન કરવાનું કીધું તો એ ગેરંટી નહીં. સ્ક્રૂ વાળું ઓપરેશન કરવું હોય તો થોડાક વધારે, સ્ક્રૂ વગરનું કરવું હોય તો ઓછા કીધા હતા, ગેરંટી નહીં. ગેરંટી આપી ગેરંટી આપી હતી. અને જે કોઈને બીમારી હોય તો ઓપરેશન કરવામાં ઉતાવળ કરવી નહીં. MRI કરાવવાનું, ડોક્ટરને બતાવવાનું, પણ આ સાહેબની મુલાકાત લઈને પછી જ આવું. આ સાહેબ એમને જો ઓપરેશન કરવાની હાવ ના પાડી હતી અને ગેરંટી લીધી હતી, નકર અમારે એક બેબલી આવી રીતે ઓફ થઈ ગયેલી છે. આજે મેં MRI કરાવ્યો ને, એ જ ડોક્ટર આગળ એમ લઈ ગયા હતા ને, એ જ ડોક્ટરે આ જ પરિસ્થિતિ કીધી હતી. ઓપરેશન એ ડોક્ટર આગળ નહોતું કરાવ્યું, અમદાવાદ કરાવ્યું હતું, બેબલી ઓફ થઈ ગઈ. આખું ખોટું જ પડી ગયું હતું. તે વખતે અમને ખબર નહોતી અહીંયા આ વસ્તુ છે. રેડી થઈ ગયું વગર ઓપરેશન ઊભી થઈશું આમ. અને માનું તો ન, મારી જિંદગી તમે તમારા માટે ભગવાન જ છો. અને સાહેબની ફી આપણે ઓછી છે ને, આપણે એટલા 1.5 લાખ કઈ તું રળવા નહીં જાય, મેં એમ કીધું હતું. અને સાહેબે આપણને હાવ નોર્મલ માને. સાહેબ આમ ગણો તો સાહેબ આની ફી નથી લેતા. એટલે એકવાર ચાલો તો આમ જુઓ તો મિત્રો, આ બેનને વ્હીલચેરમાં લાવેલા હતા અને 4 જણ જોડીમાં પણ લાવેલા હતા. આ માતાજી સાવ ઓકે છે, આપ જોઈ શકો છો. હજી ચાલો એકવાર. હવે તો ઘણું ફાસ્ટ ચાલુ, નકર તો ક્યાં આ માતાજી ચાલી જ નહોતા શકતા. પહેલી વસ્તુ તો એ, કારણ કે એને ગાદી એટલી બધી દબાતી હતી અને એને સર્જરી આવે એમ જ હતી 100%. પણ આપણે એટલી બધી એનામાં મહેનત કરીને વ્યવસ્થિત આપણે ટ્રીટમેન્ટ કરી, અને દરેક પેશન્ટમાં અમે આ રીતે ટ્રીટમેન્ટ કરતા હોઈએ અને એમાંથી એને ઓપરેશનમાંથી મુક્તિ અપાવતા હોઈએ. જે આપ MRIમાં જોયું કે એ પરિસ્થિતિમાં સ્ક્રૂ વાળું ઓપરેશન આવે, પણ આ માતાજીને મેં કીધું હતું કે નહીં, તમને ઓપરેશન નહીં લાવવા દો. અને આ માતાજીનો વિડીયો આપણે આગળ જે આવ્યા હતા એ આપણી પાસે હશે તો હું મૂકીશ. પણ આ માતાજીની પરિસ્થિતિ બહુ ખરાબ જ હતી અને આવ્યા ત્યારે ચાલવામાં
ખૂબ તકલીફ જોડીમાં નાખીને લાવ્યા હતા, પણ હવે આપ જોઈ શકો છો એ સાવ ઓકે છે. ગાડી હાંકવા કોઈ માંડ્યા છે. જવાબદારી પણ નહોતા લેતા. આ સાહેબે જવાબદારી લીધી ગાડી કે અમે ચાલીએ કોક ન ચાલીએ કોઈ, એવી કોઈ જવાબદારી નહોતા દેતા. અને હવે સાવ હા. ઓકે. હા હવે સાવ ઓકે. ભગવાનની કૃપાથી તમને સારું થઈ ગયું એ મહત્વનું છે, બીજું કાંઈ નહીં. બરોબર. અને આવી રીતે સારું ભગવાન રાખે તમને, એવી ભગવાનને પ્રાર્થના કરીએ. દ્વારકાધીશ. વાહ, ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો. અરે વાહ, બહુ ના ના હો ભાઈ, તમે તમારા માટે ભગવાન છો હો. મેં તમારા પગે ન લગાય, પણ તમે તમારા માટે ભગવાન છો. તો મિત્રો, આ માતાજીના ભાઈ છે, જેઓ પણ અહીંયા કઈ રીતે લાવતા, આપણે એની પાસેથી થોડીક માહિતી લઈએ. તમે આ માતાજીને કઈ રીતે લાવતા? હું પહેલા તો અહીંયા રિક્ષાવાળાને ફોન કરતો. રિક્ષાવાળાને ફોન કર્યા પછી અહીંથી ટોપથી દરસિમિયા આવે. દરસિમિયાથી પછી અમે 4 જણા જોડીમાં ઊંચી કરીને નાખીએ રિક્ષામાં, તો એ બેસી શકે. પછી અહીંયા આવીએ, અહીંયાથી પછી તેડીને અહીંયા લાવવાના વ્હીલચેરમાં. વ્હીલચેરમાં. પછી લાવીને તો જ તે મેળ આવે, બાકી હાલી તો જરી કંઈ ન શકે, એવી તકલીફ હતી હાવ. અત્યારે હાવ સારું છે. ધીરજ રાખવાની, કેમ કે આ રિપોર્ટ કરાવે ને, મેં તો કેટલા ડોક્ટર મેં આને સાઈન ના પડી હતી. મેં આ સાહેબ પાસે પેલા મારે જવું છે, તો ઓપરેશન કરાવવાનું થતું નથી. ઓપરેશન કરવાની મેં જ ના પડી. ને અહીંયા કહેતા હતા કરાવી નાખી, મેં નહીં કરાવશો એટલે હાવ ખોટું પડી જશે. ધીરજ રાખવાની. 1.5 વર્ષ થયું, પણ 1.5 વર્ષમાં હાવ રિઝલ્ટ ચોખ્ખું આવ્યું. હાવ નકર ઓપરેશન કરાવ્યું હોત તો હાવ ખુરશીમાં જ રહે. તો તમારે ઓલું જ નતું કઈ, જીવનની ઓલી જ નથી. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકો તમે શું પ્રેમથી. કહેવા માંગશો? અમે એમ જ કહીએ છીએ, જે દર્દી એવા હોય ને એને અહીંયા જ આવવું ફરજિયાત. પહેલા આની સાહેબની મુલાકાત લ્યો, તમને એમ લાગે કે નહીં સારું થાય એમ છે, તો જ તમે તાર આવવાનું, બાકી સારું જ થાય હોય 100%. થેન્ક યુ પ્રભુ. હા બોલ. છોડો 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 છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. Okay.